જય ભારેશ્વર દાદા. સદીઓ પહેલાંનું અમારા વડવાઓ એમ કહેતા હતા કે 1200ની સદી આસપાસ આ ભારા નામના એક વણધારાએ અહીં એક તલાવ ખોદાવેલ હતું અને ત્યારેની વખતમાં વણધારાઓ અહીંથી પોઠિયા લઈને જતા આવતા અને એમને અહીં બહુ મોટો વગડો હતો. તો વગડાની અંદર અહીં બેસવાનું, ઢોરોને માલને મળી રહેતું. એના માટે કરીને એ લોકોએ ત્યારે ને એવું કહેતા કે 50,000 કે લાખ પૂછો એમના પાસે હોતી અને અહીં એમને મળી રહેતું ચારવાનું, બીજું ત્રીજું, એટલે એ લોકો રહેતા. અને એના માટે કરીને આ તળાવ ખોદાયો. એ સમયમાં ભારેશ્વર એટલે તદી ભારા નામની ગણતરી અત્યારે અમે નામ પાડ્યું છે, પણ ભારા નામને વણધારે એક શંકરની સ્થાપના કરી. એ સ્થાપના પણ અત્યારે મોજૂદ છે. એમની જોડે હનુમાનજીની, માતાજીની, એ પણ ભૈરવનાથની પણ તદીના સમયના અત્યારે વંશાતું નથી, કારણ કે એક તે વખતનો જે હશે તે એ રીતમાં લેખેલ છે, એટલે અમે કોઈ વાંચી કહેતા નથી. અત્યારના સમયમાં ઘણા માણસોને બોલાયા, પૂછાયું, પણ એ વાંચી કહેતા નથી. પણ 1200ની સદી આસપાસ આની સ્થાપના કરી. એના પાછળ અમારા વડવા એટલે તેરા દાદા આ જગ્યા ઉપર જ્યારે અમારા સ્થાપના થઈ અને તેરા દાદાના વંશજો અમે બધા છીએ. પણ એ તેરા દાદા પણ અહીં 1200ની સદીમાં આવ્યા ત્યારે પણ આ તલાવ, આ મંદિર અને આની સ્થાપના પણ હતી. એટલું અમારા ડોહા અને વડવાઓ આગળના કહેતા હતા. બાકીમાં અત્યારે આ ભારેશ્વર મંદિરની જોડે ગૌ માતાનો એક મોટો અભયારણ્ય ચાલુ કરેલો છે. તે એનું પણ કાંઈનું પુણ્ય છે. એટલે બીજા લોકો બધા એક બાપુ અમારા આવ્યા છે. બાકી બીજા વારાઈ ગૌશાળાના સહકાર છે. પછી ભાભર આપણી જે ગૌશાળા છે એમની પણ અહીં સહકાર છે. અને અમારા અહીં બે ગામોના ઘણા બધા આ બધા યુવાનો બીજા ત્રીજા અહીં ભાગ લઈ રહ્યા છે. અને ઓછામાં ઓછી 400 એકડ જમીનની અંદર અમારી અત્યારે બાપુ એવું કહે છે કે 50,000 ગાયો થાય એવું એક અભયારણ્ય પણ ઊભું કરવાનું છે. એના માટે તારીખ 10/1નો ડાયરો રાખેલો છે. કીર્તિદાન ગઢવી, બીજા બધા મોટા મોટા કલાકારો છે. અને એક બીજા બધા પણ આજુબાજુનામાં આમંત્રણ આપેલો છે. બધા આવશો, પધારશો એવી વિનંતી.